નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિશ્વગ્રામ વિદ્યાપીઠ, વિશ્વગ્રામ શૈક્ષણિક સંકુલ વડાલની યુટ્યુબ ચેનલમાં આપ તમામ વિદ્યાર્થી મિત્રોનું ફરીવાર સ્વાગત છે. આપણે ધોરણ 10ના સામાજિક વિજ્ઞાનનું આજે નવું પ્રકરણ શરૂ કરવાનું છે. પ્રકરણનું નામ છે વન અને વન્યજીવ સંસાધન, પ્રકરણ નંબર 9. મિત્રો, વન અને વન્યજીવ સંસાધનમાં આજે આપણે ઘણા મુદ્દાની ચર્ચા કરશું, જેમાં વન એટલે જંગલ. તો જંગલ શું છે? સૌથી પહેલાં આપણે વાત એવી કરશું કે જંગલ. મિત્રો, માનવનું અસ્તિત્વ, એની પ્રગતિ, એનો વિકાસ, એ બધો જ આધાર સંસાધન પર છે, જેમાં જંગલ પણ આવી જાય. જંગલને પણ સંસાધન કીધું છે. જેમ આપણે અગાઉના એક પ્રકરણમાં સંસાધન વિશે વાત કરી, જેમાં તમામ પ્રકારના કુદરતી જે તત્વો મળે છે એને સંસાધનની વાત કરી, જેમાં માનવ પણ સંસાધન છે એવી વાત કરી હતી. ત્યારબાદ જમીન, જળ, જંગલ, ખનિજ વગેરે સંસાધન છે, એમ વન પણ એક સંસાધન છે. કારણ કે વનમાંથી એટલે કે જંગલમાંથી આપણે કાંઈક ને કાંઈક ઉપયોગી વસ્તુઓ લઈએ છીએ, જેવી કે લાકડા, ઔષધિઓ, ફળ ફૂલ વગેરે. આજે માનવી ધીમે ધીમે જંગલનો નાશ કરતો જાય છે, પરંતુ જંગલ એ સંસાધન છે, એનો વિકાસ સંસાધન પર છે, એ આપણે માનવું જ પડશે. આદિકાળથી કુદરત પાસેથી વિભિન્ન ચીજો મેળવીને આપણે આપણી જરૂરિયાતો પૂરી કરતા આવ્યા છીએ, જેમાં જંગલો અતિ મહત્વનું સંસાધન ગણાય છે. જંગલનો સામાન્ય અર્થ વૃક્ષો, ઝાખરા કે ઘાસનો સમુચ્ચય કુદરતી વનસ્પતિમાં એ જ વનસ્પતિ સમાવી શકાય કે જેનો ઉછેર માનવીની સહાય વિના કુદરતી રીતે થયો હોય, તેને વનસ્પતિ કહેવાય. ભારતમાં આ જંગલની વનસ્પતિ હવે માત્ર હિમાલય, સુંદરવન અને થરના રણના દુર્ગમ વિસ્તારોમાં જ જોવા મળે છે. તો આપણે એક આમાં ક્લિયર કર્યું કે જે વૃક્ષો છે એનો કુદરતી રીતે વિકાસ થયો હોય, કુદરતી રીતે ઉગ્યા હોય, આને જ માત્ર જંગલ કહેવાય. જંગલમાં આપણે મનુષ્ય ઝાડ ઉગાડવા જતા નથી, કે વૃક્ષ ઉગાડવા જતા નથી, કે એનો ઉછેર કરતા નથી, પણ કુદરતી રીતે જંગલ નિર્માણ પામે છે અને જંગલનો વ્યાપ વધતો જાય છે. આને જ માત્ર કુદરતી જંગલ આપણે કહી શકીએ. આપણે એવું ન કહીએ કે નહીં કહી શકીએ કે ભાઈ આટલા કિલોમીટરની અંદર મેં જંગલનું નિર્માણ કર્યું, એ જંગલને હું ઉછેરું છું, એ જંગલમાં મેં તમામ વૃક્ષો વાવ્યા છે, એની હું દેખભાળ રાખું છું, એવું કહી શકીએ નહીં. એને આપણે કદાચ વન કહેવું તો કહેવાય, બગીચો કહેવું તો કહેવાય, પણ જંગલ તો માત્ર ને માત્ર કુદરતી રીતે જ અસ્તિત્વમાં આવ્યું હોય, આને કહી શકાય. તો આ આપણે વન એટલે કે જંગલની સૌથી મહત્ત્વની વાત આપણે જાણી. ત્યારબાદ આપણે હવે વાત કરવી છે જંગલોનું વર્ગીકરણ. વર્ગીકરણ તો એને આપણે જોશું. હવે વર્ગીકરણને આપણે જોયું હોય તો કે આ વર્ગીકરણ જુદી જુદી દ્રષ્ટિએ કરવામાં આવે છે. વર્ગીકરણ એટલે કે એક વર્ગમાં એને બેસાડવું. જંગલ છે તો એને આપણે ઘણા વર્ગોમાં આપણે લઈ શકીએ, પણ આપણે આજે અહીંયા 3 જ વર્ગની વાત આપણે કરશું. તો આ વર્ગીકરણ, જંગલનું વર્ગીકરણ જુદી જુદી દ્રષ્ટિએ કરવામાં આવે છે. આબોહવાને આધારે ના જંગલો, એ આપણે ધોરણ 9માં અભ્યાસ કરી ગયા છીએ.
અહીં આપણે વહીવટી તથા માલિકી અને વ્યવસ્થાપનની દ્રષ્ટિએ પડતા જંગલોના પ્રકારની ચર્ચા કરવાની છે. એવા માત્ર 3 પ્રકાર વિશે આપણે ચર્ચા કરશું. તો વહીવટી દ્રષ્ટિએ જંગલોના પ્રકારો, એમાં પેલો અનામત જંગલો, જેને રિઝર્વ ફોરેસ્ટ એટલે કે અનામત જંગલ આપણે કહી શકીએ. આ પ્રકારના જંગલમાં સીધો સરકાર એનું નિયંત્રણ રાખતું હોય છે. એમાં લાકડા કાપવા કે વીણવા તથા પશુ ચરાણ માટે પ્રવેશ કરવાની મનાઈ હોય છે. બીજું, સંરક્ષિત જંગલ. આ પ્રકારના જંગલોની દેખભાળ સરકારી તંત્ર દ્વારા થાય છે. વૃક્ષોને હાનિ પહોંચાડ્યા સિવાય લાકડા વીણવાની અને પશુ ચરાણ માટેની સ્થાનિક લોકોને છૂટ મળે છે. અમુક જંગલને આપણે સંરક્ષિત એટલે કે જે અનામત જેવા જ હોય છે, પરંતુ એમાં પશુઓને ચરવા માટેની અથવા તો લાકડા વીણવા માટેની આસપાસના જે કદાચ દુર્ગમ વિસ્તારની અંદર કોઈ આદિજાતિ રહેતા હોય, જંગલ ઉપર એનું કદાચ જીવન નિર્ભર હોય, એના પશુઓને ચરાણ માટેની જરૂરિયાત જંગલમાં હોય છે, તો કદાચ એમને જંગલમાં પશુ ચરાણ માટેની છૂટ સરકાર તરફથી મળેલી હોય છે. ત્યારબાદ ત્રીજો મુદ્દો, અવર્ગીકૃત જંગલ. આ પ્રકારના જંગલોનું વર્ગીકરણ હજુ સુધી થયું નથી. અહીંયા વૃક્ષોને કાપવા તથા પશુ ચરાણ પર કોઈ પણ પ્રકારનો પ્રતિબંધ હોતો નથી, કારણ કે એ જંગલ જ એ પ્રકારનું હોય છે. કદાચ પશુ ચરાણ થાય તો કદાચ જંગલને નુકસાન થતું ન હોય, કદાચ વૃક્ષોના લાકડા કપાતા હોય તો એટલું બધું નુકસાન નથી, એવું માની અને અવર્ગીકૃત જંગલમાં એનો સમાવેશ કરવામાં આવ્યો છે. બીજા મુદ્દાની વાત આપણે કરીએ, માલિકી અને વ્યવસ્થાપનની દ્રષ્ટિએ જંગલના પ્રકારો. હવે આખા ભારત દેશની અંદર ઘણા બધા જંગલો આવેલા છે. ઘણા બધા રાજ્યોમાં જંગલો છે. અલગ અલગ પ્રકારના જંગલો છે. અમુક રાજ્યના જંગલની અંદર કદાચ અમુક પ્રકારની વનસ્પતિ ઉગતી હોય છે, અમુક પ્રકારના વૃક્ષો હોય છે. તો આવી રીતે અલગ અલગ પ્રકારની માલિકીના આધારે જંગલના પ્રકારો પાડેલા છે. એમાં સૌથી પહેલું રાજ્ય માલિકીનું જંગલ. આ પ્રકારના જંગલો પર નિયંત્રણ રાજ્ય કે કેન્દ્ર સરકારનું હોય છે. દેશના મોટાભાગના જંગલ વિસ્તારો આ પ્રકારના આવેલા છે. એમાંનું આપણું ગીરનું જંગલ પણ આ રાજ્ય માલિકીનું જંગલમાં આવી શકે છે. બીજો મુદ્દો, સામુદાયિક વન. આ પ્રકારના જંગલો પર સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ, ગ્રામ પંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકા, જિલ્લા પંચાયત વગેરેનું નિયંત્રણ હોય છે, કે જે સ્થાનિક લેવલનું હોય છે. આપણે આસપાસ ગામની આસપાસ કદાચ કોઈ એવું વન એટલે કે જંગલ હોય તો કદાચ આપણું ગ્રામ પંચાયત એનું સંચાલન કરતી હોય અથવા તો એના ઉપર નિયંત્રણ રાખતું હોય છે. ત્રીજો મુદ્દો, ખાનગી જંગલ. આ પ્રકારનું જંગલ વ્યક્તિગત માલિકીનું હોય છે, જેમાં ઓડિશા, મેઘાલય, પંજાબ અને હિમાચલ પ્રદેશમાં આ પ્રકારના જંગલો વિશેષ જોવા મળે છે. જોકે આ પ્રકારના ઘણા ખરા જંગલો ક્ષત વિક્ષત અવસ્થામાં એટલે કે સાવ નબળી અવસ્થામાં છે. જંગલ છે, વૃક્ષો છે, જેમ તેમ છે, વૃક્ષો કપાઈ ગયેલા છે, ઉગે છે, નથી ઉગતા, એને ક્ષત વિક્ષત કહેવાય, એટલે કે કોઈ સારી હાલતમાં નથી. તો કેટલાક ઉજ્જડ અવસ્થામાં કે કદાચ તમે જંગલ કહી શકાય કે આ જંગલ છે, પણ આપણે જંગલ જેવું એમાં લાગે નહીં, ઉજ્જડ જંગલ, તો આ ખાનગી જંગલમાં સમાવેશ થાય છે. હવે એના પછીનો મુદ્દો આપણે જોઈએ તો નિર્વનીકરણ. નિર્વનીકરણ એટલે જંગલોનું નષ્ટ થવું, ધીમે ધીમે જંગલો કપાવા. અત્યંત ઊંચા દરે થતું નિર્વનીકરણ આપણા દેશની નહીં પરંતુ સમગ્ર વિશ્વની મુખ્ય સમસ્યા થઈ છે અત્યારે. શું કામે? કારણ કે આજે દિવસે ને દિવસે વસ્તી વધતી જાય છે, ઉદ્યોગો સ્થપાતા જાય છે, મોટા મોટા શહેરો વિકસતા જાય છે, એના હિસાબે ધીમે ધીમે જંગલો કપાતા જાય છે. તો નિર્વનીકરણની જે ગતિ છે
એ વધી ગઈ છે. અત્યંત ઊંચા દરે નિર્વનીકરણ થતું થયું છે. માનવીની વિકાસ યાત્રાનું પરિણામ તેને આપણે ગણી શકાય. આજે આપણે વિકાસ કરીએ છીએ, તમામ પ્રકારનો ઉદ્યોગો સ્થાપાય છે, મોટા મોટા શહેરો વિકસે છે, રોડ રસ્તાઓ, જરૂરિયાત પ્રમાણેના મોટા મોટા કોઈ પણ પ્રકારના ઉદ્યોગો સ્થાપાય અને આપણે આજે વિકાસ ગણીએ છીએ. પરંતુ એની પાછળ વિનાશ થતો આવે છે અને નિર્વનીકરણના કારણે ઘણી બધી મુશ્કેલીઓ પણ ઊભી થાય છે. જોકે કુદરતી રીતે પણ વૃક્ષો નાશ પામે છે, પણ તે માનવીના હસ્તક્ષેપથી થતા વિનાશની તુલનામાં નગણ્ય છે. કદાચ આપણે કુદરતી રીતે પણ કદાચ જંગલનો નાશ થતો હશે, પણ એ જેટલા કુદરતી નાશ થાય છે એનાથી અસંખ્ય માનવીના હસ્તક્ષેપથી થાય છે, એટલા માટે નગણ્ય કર્યું છે. આપણે જેટલા કાપીએ છીએ એનાથી કદાચ અનેક ગણા ઓછા કદાચ કુદરતી રીતે નાશ થાય છે. કદાચ વાવાઝોડામાં પડી જાય, કુદરતી અવસ્થા થાય વૃક્ષની અને એ કદાચ પડી જાય તો કદાચ એ ઓછા હશે, પણ મનુષ્ય જે જંગલનો નાશ કરે છે એ તો અસંખ્ય વૃક્ષોનો નાશ કરી અને જંગલનો નાશ કરી નાખે છે. તો આને નિર્વનીકરણ કહેવાય. હવે નિર્વનીકરણની અસરો, એટલે જંગલ નહીં હોય તો શું થશે? આપણા મોબાઈલની ઉપર તમને ફોટો જોવા મળે છે. શું થાય છે? સૌથી પહેલું ચિત્ર શું છે કે સૂર્યના કિરણો સીધા પૃથ્વી ઉપર પડે છે તો તાપ વધી જશે. બીજું, વરસાદની આપણે રાહ જોવી પડશે. અને ત્રીજું, ધીમે ધીમે પશુઓ, કોઈ પ્રાણીઓ જંગલમાંથી ધીમે ધીમે મૃત્યુ મળશે પામવા, કારણ કે જંગલ નથી, જંગલ એમનું ઘર છે. તો આવા પશુ પક્ષીઓ પ્રાણીઓ એ જંગલ નહીં રહેવાથી, જંગલ નષ્ટ થવાથી એ બધા પશુઓ કે પ્રાણીઓ એ ધીમે ધીમે મૃત્યુ પામશે. તો આ સૌથી મોટી અસર છે. તો આપણે એને અસરની વાત આપણે કરીએ. નિર્વનીકરણની અસર. નિર્વનીકરણ અસરો વ્યાપક રીતે અનુભવાય છે. દરેક રીતે, દરેક જગ્યાએ. વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડની માત્રા વધે છે. હરિત ગૃહ પ્રભાવિત એટલે કે ગ્રીન હાઉસ ઇફેક્ટ અસરો વધારે ઘેરી બને છે. વૃક્ષોનું આચ્છાદન દૂર થતાં માટીના ધોવાણથી ખેતી ફળદ્રુપની સમસ્યા વધે છે, કારણ કે વૃક્ષો ધીમે ધીમે ઘટી જશે તો વૃક્ષના જે મૂળ જમીનને જકડી રાખ્યા છે, વૃક્ષ જ નહીં હોય તો જમીનને પકડી રાખશે નહીં. આના હિસાબે ફળદ્રુપ જમીન છે ધીમે ધીમે ધોવાય અને નદી વાટે સમુદ્રમાં ચાલી જશે. દ્વીપકલ્પીય ભારતના જંગલોમાં મોટા પાયા પર થયેલી નિર્વનીકરણના કારણે જંગલ વિસ્તાર ઘટ્યો છે. આજે ધીમે ધીમે દરેક જગ્યાએ તમે જુઓ કે જંગલો મોટા પાયા પર કપાવા માંડ્યા છે અને આનાથી જંગલનો વિસ્તાર ઘટી ગયો છે. વળી અનેક સજીવોએ પોતાના કુદરતી આવાસો ગુમાવ્યા છે. જંગલમાં જે સજીવ રહે છે, પશુ હોય, પક્ષી હોય, પ્રાણી હોય કે અન્ય કોઈ પણ પ્રકારનું સજીવ હોય, એણે પોતે પોતાનું આવાસ એટલે કે જંગલને ગુમાવ્યું છે. તેના પરિણામે વન્યજીવો ખોરાક અને પાણીની શોધમાં માનવ વસાહતમાં એટલે કે આપણે જ્યાં રહીએ છીએ ત્યાં દોડી આવે છે અને ધીમે ધીમે એ નાશ પામે છે. માંસાહારી વન્યજીવો દ્વારા જંગલની નજીકના ક્ષેત્રમાં વસતા પાલકોના પાલતુ પશુઓના મારણના બનાવો વધી રહ્યા છે. આજે જંગલની અંદર પશુઓ એટલે કે જે માંસાહારી પશુઓ છે, જે હિંસક પ્રાણીઓ છે, એ હિંસક પ્રાણીઓને કદાચ પોતાનો ખોરાક નથી મળતો. જંગલ ધીમે ધીમે નાશ થવા માંડ્યું છે તો એ પોતાનો ખોરાક લેવા માટે જંગલની આસપાસની જે વસાહતો છે, માનવ વસાહતો છે, જે રહેણાંક વિસ્તારો છે, જે નાના નાના ગામડાઓ છે, ગામ છે, એના જે પાલતુ પ્રાણીઓ છે, પશુઓ છે, ગાય, ભેંસ, બકરી વગેરે જેવા પશુઓનું મારણ કરી અને પોતે પોતાનો ખોરાક લેશે. તો આ એક સમસ્યા છે. હવે આપણે એને આગળ જોઈએ કે વન સંરક્ષણ અંગેના ઉપાયો. વન સંરક્ષણ માટેના ઉપાયો જોઈએ આપણે. જંગલને આપણે કેમ બચાવી શકીએ? તો સૌથી પહેલું, લાકડાના વિકલ્પે વાપરી શકાય તેવી સામગ્રી માટે સંશોધનો હાથ ધરવા જોઈએ. તેથી લાકડાનો વપરાશ ઘટતા વન બચશે એટલે કે જંગલ બચી જશે.
જ્યાં જરૂરિયાત કે વિકાસ માટે નિર્માણ કાર્ય કરતા જે વૃક્ષો અનિવાર્યપણે કાપવા પડે તે જગ્યાએ નવા એ જ પ્રજાતિના વૃક્ષો વાવવા જોઈએ. અપરિપક્વ વૃક્ષોના કાપવા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવો જોઈએ. સૌથી મહત્વની વાત છે. તો આપણે આ જ મુદ્દામાં જે પહેલી વાત આવી કે લાકડાના વિકલ્પે અમુક બીજી અન્ય સામગ્રી વાપરવી જોઈએ, એવા સંશોધનો હાથ ધરવા જોઈએ. ચાલો એ કદાચ શક્ય છે કે ભાઈ લાકડાની જગ્યાએ હવે ધીમે ધીમે ઇમારતો જે છે હવે લાકડાની જગ્યાએ આપણે બીજા અન્ય કોઈ પણ પ્રકારના માધ્યમથી આપણે આપણી ઇમારત એટલે કે મકાનો બનાવીએ છીએ. ફર્નિચરમાં પણ લોખંડ આવી ગયું છે, પ્લાસ્ટિકની પણ ઉપયોગ આપણે કરવા માંડ્યા છીએ, અન્ય બીજા કોઈ પણ પ્રકારના આપણે ઉપયોગ કરવા માંડ્યા છીએ. પરંતુ આજે ધીમે ધીમે વૃક્ષોને કાપવાની જરૂરિયાત સર્જાણી. શું કામે? કારણ કે મોટા મોટા શહેરો વિકસવા માંડ્યા છે, મોટા મોટા રસ્તાઓ બનવા. જે આજથી વર્ષો પહેલાં નાના નાના જે માર્ગો હતા એ આજે મોટા 4 લેન એટલે કે 4 રસ્તા વાળા માર્ગો બની ગયા છે. તો એ જે રસ્તાની આસપાસ જે કંઈ મોટા મોટા વૃક્ષો હતા એ કાપીને એની જગ્યાએ મોટા સડકો બની ગઈ છે, રેલવે લાઇન બનવા માંડી છે, મોટા ઉદ્યોગો સ્થાપવા માંડ્યા છે. પરંતુ જંગલના જે વૃક્ષો છે એ કપાઈ ગયા પછી એને કોઈ વાવતું નથી. તો સૌથી પહેલી વાત છે કે કદાચ જો એ જંગલના વૃક્ષોને કાપવાની ફરજ પડી હોય તો એવા જ પ્રકારના એ જ પ્રજાતિના વૃક્ષો વાવવા જોઈએ. અને અપરિપક્વ વૃક્ષો, એનું ઉદાહરણ તરીકે કે મોટા ઘટાટો વૃક્ષો જે થવાના હોય એના જે નાના નાના છોડવા હોય એને અપરિપક્વ વૃક્ષ કહેવાય. તો કદાચ એ કાપવાની જરૂરિયાત સર્જાય તો એ કાપવા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવો જોઈએ. તો આવું કદાચ થાય તો આપણે જંગલને બચાવી શકીએ. બીજો મુદ્દો, જે ઉદ્યોગો જંગલોમાંથી કાચા માલ મેળવે છે તેને ભવિષ્યની જરૂરિયાત સંદર્ભે વનીકરણ માટે ફરજ પાડવી જોઈએ. અમુક ઘણા ઉદ્યોગો એવા છે કે જે ઉદ્યોગોમાં કાચા માલ તરીકે ઉદ્યોગોમાંથી જ મળતું કોઈ પણ પ્રકારની વસ્તુ, ઉદાહરણ તરીકે લાકડું છે, એનું કોઈ ઔષધિ છે, એના ફળ ફૂલ છે વગેરે વગેરે. તો આવી વસ્તુ જે કાચા માલ તરીકે વાપરે છે એ ઉદ્યોગના માલિકને કદાચ એવું કહેવું જોઈએ કે બીજા અન્ય વૃક્ષો ઉગાડવા એના જેવા જ આવા પ્રકારની ફરજ પાડવી જોઈએ. પરંતુ એ શક્ય છે નહીં. ઇકો ટુરિઝમના વિકાસના નામે જંગલની સ્થિતિ ન જોખમાય તે માટે કડક રીતે નિયમ કરવું જોઈએ. આ બહુ મહત્ત્વની વસ્તુ છે. ઇકો ટુરિઝમ જંગલમાં જઈ જંગલ જીવન વિશે અભ્યાસ કરે છે, જંગલને જાણે છે, જંગલને માણે છે. આપણે ઘણી વખત સાંભળ્યું છે કે ચાલો આપણે વનભોજન કરવા જઈએ, આપણે પરિક્રમામાં જઈએ, આપણે જઈએ છીએ, પરંતુ આપણે એને જેટલી આપણે વૃક્ષને નુકસાની પહોંચાડીએ છીએ એટલી કદાચ કુદરતી નુકસાન નહીં પહોંચે. જંગલમાં જઈને આપણે ગમે તેમ વૃક્ષ ઉપર ચાલીએ છીએ, વૃક્ષના જે છોડ છે એને તોડી નાખીએ છીએ, એ ડાળખી જે તોડીએ છીએ, એમાં કચરો ફેંકીએ છીએ, પ્લાસ્ટિક ફેંકીએ છીએ. તો આવું જે પ્રકારનું ઇકો ટુરિઝમ થાય છે એને નિયમ સાથે કરાવવું જોઈએ. એના પછીનો મુદ્દો, સ્થાનિક લોકોમાં આ અંગે વ્યાપક જનજાગૃતિના કાર્યક્રમોનું આયોજન કરવું જોઈએ. કે જે વિસ્તારમાં જંગલ છે એની આસપાસ કદાચ કોઈ નાનું મોટું ગામ કે નેસ કે કોઈ વિસ્તાર છે, સ્થાનિક વિસ્તાર છે, એ લોકોને જાગૃત કરવા જોઈએ કે ભાઈ આપણી આસપાસ આ જંગલ છે એને બચાવવું છે, એને ટકાવી રાખવું છે, એને નુકસાન ન થાય આવા પ્રકારની કોઈ પણ પ્રકારની વ્યવસ્થા કરવી જોઈએ. શાળા કોલેજોમાં શીખવાતા પાઠ્યક્રમોમાં આ અંગેની વિગતો સમજાવી અને વન સંરક્ષણની વિશેષ જરૂરિયાતો સમજાવવી જોઈએ, જે અત્યારે આપણે કરી રહ્યા છીએ. શાળા કોલેજોમાં આ જંગલના સંસાધન માટે, જંગલના સંરક્ષણ માટેના પાઠ એટલે કે પ્રકરણ મૂકેલા જ છે. અને આપણે અત્યારે જે પ્રકરણ ચાલે છે એના મુદ્દાને ધ્યાનમાં લઈને જ મૂક્યો છે મુદ્દો. એના પછીનો મુદ્દો, ઘાસચારો અને બળતણ માટેની જરૂરિયાત માટે સામાજિક વનીકરણ અને કૃષિ વનીકરણને આયોજનબદ્ધ પ્રોત્સાહક પગલાં ભરી સઘનપણે વિસ્તારવા જોઈએ. સામાજિક વનીકરણ કે કોઈ નાનું ગામ છે, કોઈ વિસ્તાર છે એવો, તો બધા સાથે મળી અને એક નાનું એવું વન એટલે કે જંગલ જેવું નિર્માણ કરે. 100, 200, 500 વૃક્ષો આસપાસના વિસ્તારમાં વાવી શકાય. આવી પ્રકારની વ્યવસ્થા કરવી જેથી કરીને જંગલ વધી રહે, વૃક્ષો વધે. બળતણની જરૂરિયાતમાં લાકડાના વપરાશને બદલે સૌર ઉર્જા,
કુદરતી વાયુ વગેરે જેવા વિકલ્પો અપનાવવા જોઈએ. આજે ધીમે ધીમે આમાં બદલો થતો આવ્યો છે, ફેરફાર થયો છે. આજે લાકડાનો ઉપયોગ હવે લગભગ કોઈ કરતા નથી, કરે છે પણ બહુ ઓછા લોકો. આજે બળતણ તરીકે બીજા અન્ય માધ્યમો કેરોસીન છે, કોલસા છે, સૌર ઉર્જા છે, કુદરતી વાયુ છે વગેરે ઇલેક્ટ્રિક છે રીતે લોકો વાપરે છે. અત્યારે વન સંસાધનોનો કરકસરભર્યો ઉપયોગ કરવો. કીટકોથી ક્ષતિગ્રસ્ત થયેલા વૃક્ષોને દૂર કરવાથી અન્ય તંદુરસ્ત વૃક્ષોના વિકાસની પ્રક્રિયા ઝડપી બને છે. દાવાનળથી જંગલોને ભારે નુકસાન થાય છે. તેના શમન માટે રાષ્ટ્રીય સ્તરે અલાયદું તંત્ર કે દળ ઊભું કરવું જોઈએ. કદાચ અમુક જંગલની અંદર, અમુક વૃક્ષની અંદર કીટકો એટલે કે કોઈ મોટા બેક્ટેરિયા છે, જીવડાઓ છે કે કોઈ પણ પ્રકારની જીવાત છે, આ કીટકોથી કદાચ એક વૃક્ષ નુકસાન પહોંચ્યું હોય તો એનાથી બીજા વૃક્ષને નુકસાન ન પહોંચે, આ માટે થઈને આવા વૃક્ષોને દૂર કરવા જોઈએ. આગળ દાવાનળ એટલે કે જંગલમાં જે આગ લાગે એને દાવાનળ કહેવામાં આવે છે. પછી દાવાનળ કુદરતી પણ હોઈ શકે અને માનવ સર્જિત પણ હોઈ શકે. તો દાવાનળ એટલે શું મિત્રો? જંગલમાં આગ લાગે એને દાવાનળ કહેવાય છે. તો એનાથી નુકસાન ઘણું બધું થાય છે, કારણ કે જંગલમાં આગ લાગે એટલે કેટલા વૃક્ષો કેટલા વિસ્તારમાં સળગી જાય કોઈ નક્કી હોતું નથી. તેના શમન માટે એટલે કે ઠારવા માટે સરકારી એક દળ ઊભું કરવું જોઈએ. આવી પણ વ્યવસ્થા થઈ શકે છે. જંગલ ક્ષેત્રોમાં આવેલા ધાર્મિક આસ્થા કેન્દ્રો પર ભરાતા મેળાઓ, યોજાતા ભંડારા કે પરિક્રમા સમયે પરિવહનની સુવિધા વધતા અને પ્રવાસ સુગમ થતાં હજારો યાત્રિકો પહોંચે છે. તે સમયે થતો કચરાનો યોગ્ય નિકાલ ન થવાથી જંગલ દૂષિત થાય છે. આજે તમે જુઓ તો ઘણા બધા એવા વિસ્તારો છે, ઘણા બધા એવા જંગલો છે કે ત્યાં ધાર્મિક મેળાઓ યોજાય છે, કોઈ તહેવારો, કોઈ એવા પ્રસંગો યોજાય છે અને એમાં હજારોની સંખ્યામાં માણસો ત્યાં જંગલમાં પહોંચે છે અને પહોંચી અને કચરો ઠાલવે છે, વૃક્ષને નુકસાન પહોંચાડે છે. આના હિસાબે જંગલને ઘણી બધી નુકસાન થાય છે. તો આવું કરવું જોઈએ નહીં અને ન થવા દેવું જોઈએ. અને છેલ્લો, પશુચરણ માટે અલાયદા વિસ્તારો રાખવા જોઈએ. અમુક જંગલો એવા હોય છે, એની વનસ્પતિ હોય છે, કદાચ ઔષધિ હોય છે, અથવા તો અમુક એવા દુર્લભ કદાચ વૃક્ષો પણ અથવા તો ઔષધિઓ પણ હોય છે. તો એવા વૃક્ષોને કે ઔષધિને સાચવવા માટે કદાચ એ પશુચરણમાં નુકસાન ન થાય એટલા માટે અલગ વિસ્તારની અંદર પશુચરણનો વિસ્તાર ગોઠવવો જોઈએ. તો આવી પ્રકારની આપણે વ્યવસ્થા કરીએ તો જંગલનું સંરક્ષણ, વન સંરક્ષણ થઈ શકે. તો આજે મિત્રો આપણે અહીં સુધી જ રાખશું અને આવતા વિડીયોની અંદર આપણે વૈવિધ્યસભર વન્યજીવનની ચર્ચા કરશું. તો આજના વિડીયોને આપણે બધાને ગમ્યો હશે ખૂબ. આજે આપણે પ્રકરણ 9નું વન્ય અને વન્યજીવ સંસાધનની વાત કરતાં આપણે 3 પ્રકારની વાત કરી હતી. મુખ્ય વહીવટી દ્રષ્ટિએ જંગલોના પ્રકારો કેટલા છે? 3 છે. અનામત જંગલ, સંરક્ષિત જંગલ અને અવર્ગીકૃત જંગલ. તો મિત્રો, તમને અગાઉ પણ મેં વાત કરેલી છે એમ તો આજનો એક પ્રશ્ન પણ તમે નોટ કરી લેજો કે વહીવટી દ્રષ્ટિએ જંગલોના પ્રકારો વર્ણવો. તો તમે 3 પ્રકારો તમારી નોટબુકની અંદર નોટ કરી લેજો, જે આપણે હોમવર્ક સ્વરૂપે આપણે લખી લેશું એમાં. ત્યારબાદ આ સ્ક્રીન ઉપર જે કાંઈ મુદ્દાઓ આપણે આજ જોયા એ મુદ્દાઓને પણ તમે તમારી રીતે નોટબુકમાં લખતા જશો. વારંવાર સૂચનાઓ આપતો જ રહું છું. તો આ બધા મુદ્દાઓ જવાબમાં ખૂબ જ તમને યાદ રાખવામાં સહેલા પડશે, એટલા માટે તમે આ મુદ્દાઓને પણ તમે નોટ કરી લેજો. તો આજનો વિડીયો અહીં સુધી આપણે રાખીએ. ધન્યવાદ.